Hello friends, welcome back. In our previous session, we had discussed practical question 2 of amalgamation of partnership form. In our today's session, we are going to discuss practical question number 3 of amalgamation of partnership form. Let's start question number 3. X and Y were partners sharing profits and loss as 3:1. They agreed to amalgamate as on 31st March 18 with Y and Z who carried on similar business sharing profit and losses as 2:1 and form a new firm XYZ and Company where they would share profits and losses in the ratio of 3:2:1. The balance sheet of both the firms were as under. એટલે એક ફોર્મ છે X and Y ની અને સેકન્ડ ફોર્મ છે Y and Z ની. બંનેની અંદર Y કોમન પાર્ટનર છે અને નવી ફોર્મ જ્યારે ક્રિએટ થશે ત્યારે X, Y and Z થશે જેમાં પ્રોફિટ શેરિંગ રેશિયો છે 3:2:1. બેલેન્સ શીટ આપેલી છે 2,40,000, 1,60,000. Y and Z ની અંદર પણ Y નું કેપિટલ છે 2 lakh and 1 lakh. Reserves creditors due to X and Y firm. X and Y firm પાસેથી Y and Z એ 1 lakh rupees લેવાના હતા, સોરી પે કરવાના હતા. Y and Z એ 1 lakh rupees X and Y ને પે કરવાના છે. બેંક લોન. Asset side building, machinery, furniture, stock, debtors due from Y and Z. X and Y ની ફોર્મમાં Y and Z પાસેથી જે 1 lakh rupees લેવાના હતા એ મેન્શન કરેલા છે. ફ્રેન્ડ્સ, X and Y અને Y and Z કમ્બાઇન થઈ જાય છે, મર્જ થઈ જાય છે. તો ત્યારે જે કોમન અમાઉન્ટ છે કે જે લાયબિલિટી સાઇડ પણ છે અને અસેટ સાઇડ પણ છે એ બંને અમાઉન્ટ આપણે ઇગ્નોર કરશું કેમ કે હવે તો એક જ ફોર્મ થઈ જાય છે. તો 1 lakh rupees આપણે એવું કહેશું કે ઓલ્ડ ફોર્મ પાસેથી લેવાના છે અને 1 lakh rupees ઓલ્ડ ફોર્મને આપવાના છે. અલ્ટિમેટલી એ લોકો પાસે જ રહેવાના છે. તો આ બંને ફોર્મ મર્જ થાય છે. તો આ જે કોમન અમાઉન્ટ છે 1 lakh rupees એ આપણે રિડ્યુસ કરી દઈશું. જ્યારે ન્યૂ ફોર્મને રિલેટેડ જે એન્ટ્રીઝ કરશું બેલેન્સ શીટ અથવા જર્નલ એન્ટ્રીઝ જે કોઈ પણ ક્વેશ્ચનની અંદર કીધું હશે ત્યારે આપણે આ 1 lakh રૂપીસની ટ્રીટમેન્ટ નહીં આપીએ, લાયબિલિટી સાઇડ પણ નહીં આપીએ અને અસેટ સાઇડ પણ નહીં આપીએ. કેશ ઇન એન્ડ કેશ એટ બેંક એન્ડ એડવાન્સીસ એડજસ્ટમેન્ટ્સ આપેલા છે. The amalgamated firm took over the two firms on the following terms. Number 1, building of X and Y company was valued at 1 lakh rupees. 50,000 rupees ની જે બિલ્ડિંગ છે એની વેલ્યુ કન્સિડર કરી છે 1 lakh rupees. Profit of 50,000 rupees. Machinery of X and Y and Z were valued at 2 lakh and 2,25,000. First firm છે એની વેલ્યુ છે 1 lakh જેને કન્સિડર કરીએ છે 2 lakh rupees. જેમાં પણ પ્રોફિટ છે 55,000 એન્ડ સેકન્ડ ફોર્મ છે એની વેલ્યુ છે 1,60,000 જે આપણે કન્સિડર કરીએ છીએ 2,25,000. તો સેકન્ડ ફોર્મની અંદર પણ મશીનરીમાં પ્રોફિટ છે. નેક્સ્ટ, ગુડવિલ વેલ્યુડ એટ 50,000 and 41,000 of X and Y company and Y and Z company respectively, but goodwill not appear in books of X, Y, Z and company. Friends, જે old goodwill means goodwill paid by old new firm to old firm એ એન્ટ્રીઝ આપણે પ્રીવિયસ ક્વેશ્ચનની અંદર પણ કરેલી છે કે જેમાં તમને એટ ધ ટાઈમ ઓફ અમાલ્ગમેશન ગુડવિલની અમાઉન્ટ આપેલી હોય જે આપણે ઓલ્ડ પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ. પણ જ્યારે ન્યૂ ફર્મની અંદર ગુડવિલની અમાઉન્ટ અપિયર ના કરવાની હોય ત્યારે ન્યૂ ફર્મની અંદર ગુડવિલની અમાઉન્ટ જે છે એ પાર્ટનર્સ કેપિટલમાં ડેબિટ સાઇડ ડિસ્ટ્રીબ્યુટ કરવાની થાય અને એના માટે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું થશે ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર. ક્લિયર? એટલે પહેલા ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ્સ જે છે X and Y અને Y and Z ના એમાં આપણે 50,000 અને 41,000 ડિસ્ટ્રીબ્યુટ કરશું ઇન ધ ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો અને પછી ન્યૂ ફર્મમાં જ્યારે આપણે ટ્રાન્સફર કરવાનું થશે ત્યારે ટોટલ ગુડવિલ 50 + 41 91,000 ડિસ્ટ્રીબ્યુટ થશે ઇન ધેર ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો ઓન ડેબિટ સાઇડ ઓફ કેપિટલ અકાઉન્ટ અને રેશિયો આવશે 3:2:1 ન્યૂ રેશિયો. ક્લિયર? એ જ્યારે આપણે પોઈન્ટ ડિસ્કસ કરશું ત્યારે ફર્ધર એકવાર ફરીથી ડિટેલમાં ડિસ્કસ કરશું. Last one, capital in new firm will be 10,65,000. Total capital of the new firm is 10,65,000. Partners of the new firm would bring necessary cash to pay other partners to adjust their capital according to new profit sharing ratio. એટલે કે 10,65,000 આપણે ક્લોઝિંગ બેલેન્સ રાખવી છે અને એને કયા રેશિયોમાં રાખવાની છે? ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો કે જે ક્વેશ્ચનમાં આપ્યો હતો 3:2:1. એ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી જે કોઈ પણ ડિફરન્સની અમાઉન્ટ હશે જેને આપણે એક્સ્ટ્રા અમાઉન્ટ આપણી પાસે કેપિટલ બેલેન્સ હતા એને આપણે પે કરી દેશું અને એ પેમેન્ટ કરવા માટે
જે પાર્ટનર્સની કેપિટલ શોર્ટેજ હશે એ લોકો પાસેથી આપણે અમાઉન્ટ કલેક્ટ કરશું, એમની પાસે એડિશનલ કેપિટલ મંગાવશું અને જે અમાઉન્ટ આવશે એ આપણે જેની કેપિટલ વધારે છે એ પાર્ટનરને આપણે પેમેન્ટ કરી દઈશું. લાસ્ટમાં રિક્વાયરમેન્ટ છે સો જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ XYZ એન્ડ કંપની એન્ડ પ્રિપેર ઓપનિંગ બેલેન્સ શીટ ઓફ ન્યૂ કંપની. ન્યૂ કંપનીની અંદર જર્નલ એન્ટ્રી પ્રિપેર કરવાની છે અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાની છે. પણ એના માટે આપણે પહેલા ઓલ્ડ કંપનીના જે બુક્સની અંદર અકાઉન્ટ છે એ આપણે પ્રિપેર કરવા પડશે, જેનાથી આપણને ખબર પડશે કે ઓલ્ડ કંપનીની અંદર પાર્ટનર્સનું કેપિટલ બેલેન્સ ને બધું કેટલું છે. તો સૌથી પહેલા આપણે અકાઉન્ટ પ્રિપેર કરીએ. P&L adjustment account in the books of X and Y company, in the books of Y and Z company P&L adjustment account અને કેપિટલ અકાઉન્ટ ઇન ઓલ્ડ ફોર્મ્સ. ઓલ્ડ ફોર્મની અંદર ફ્રેન્ડ્સ Y જે છે એ બંને ફોર્મની અંદર કોમન છે, તો આપણે એક જ કેપિટલ અકાઉન્ટમાં X, Y and Z ત્રણનું એક સાથે આપણે એડજસ્ટમેન્ટ કરી લઈશું અને લાસ્ટમાં આપણે બનાવશું કેપિટલ અકાઉન્ટ ઇન ન્યૂ ફોર્મ. આટલી વસ્તુ આપણે પ્રિપેર કરવાની થશે. સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ. બેલેન્સ શીટની અંદરથી ઓપનિંગ બેલેન્સ જે છે આપણે ટ્રાન્સફર કરીએ. એક્સની કેપિટલ બેલેન્સ છે 240 અને વાયની છે 1,60,000. by balance brought down 2,40,000 and 1,60,000. Same way y and z માં છે y નું બેલેન્સ 2 લાખ અને z નું બેલેન્સ છે 1 લાખ. તો એ ટ્રાન્સફર થશે by balance brought down y માં 2 લાખ and z માં 1,60,000. સોરી 1 લાખ. ફ્રેન્ડ્સ આ રીતે આપણે x y z y માં જે કોઈ પણ અમાઉન્ટ હશે બે વાર આવશે. x and y નું પણ આવશે અને y and z નું પણ આવશે. તો બે વાર આપણે અમાઉન્ટ લખશું, જેનાથી આપણે બે અલગ અલગ કેપિટલ અકાઉન્ટ પ્રિપેર ના કરવા પડે. બરાબર. એના પછી ક્વેશ્ચનની અંદર બેલેન્સ શીટની અંદર આપેલું છે રિઝર્વ્સ. તો રિઝર્વ્સ જે છે એ ઓલ્ડ પાર્ટનર્સના ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. ફર્સ્ટ ફોર્મનું છે 50,000 રૂપીસ અને એનો પ્રોફિટ શેરિંગ રેશિયો છે 3:1. ફર્સ્ટ લાઇનમાં આપેલું છે ક્વેશ્ચન 3:1 ઓલ્ડ રેશિયો. તો 50,000 રૂપીસ 3:1 માં ડિસ્ટ્રીબ્યુટ થશે ક્રેડિટ સાઇડ ઓફ capital account by reserve 37,500 and 12,500. 50,000 3:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે. એન્ડ સેકન્ડ ફોર્મનું રિઝર્વ છે 1,50,000 જે ડિસ્ટ્રીબ્યુટ થશે 2:1 માં. તો એની અમાઉન્ટ આવશે 1 લાખ અને 50,000. 1,50,000 into 2/3 and 1,50,000 into 1/3. એ આવશે y અને z માં by reserve 1 lakh and 50,000 rupees. ક્લિયર? એના પછી રિઝર્વ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા, બીજી કોઈ અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે અવેલેબલ નથી. તો હવે વન બાય વન એડજસ્ટમેન્ટ જોઈએ. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ, બિલ્ડિંગ ઓફ એક્સ એન્ડ વાય વોઝ વેલ્યુડ એટ ₹1 લાખ. બિલ્ડિંગની વેલ્યુ 1 લાખ રૂપીસ કન્સિડર કરવાની છે. બિલ્ડિંગ ઓલરેડી આપણી પાસે છે 50,000, એની વેલ્યુ 1 લાખ કન્સિડર કરવી હોય તો આપણા માટે પ્રોફિટ થશે 50,000, જે આપણે રેકોર્ડ કરશું ક્રેડિટ સાઇડ ઓફ P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. ઇન ધ બુક્સ ઓફ એક્સ એન્ડ વાય P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ by building 50,000 rupees. સેકન્ડ ફોર્મમાં બિલ્ડિંગ છે એની અંદર કોઈ વેલ્યુ કન્સિડર આપણે કરવાની રિક્વાયરમેન્ટ નથી. સેકન્ડ એડજસ્ટમેન્ટ મશીનરી માટે રિવેલ્યુએશન આપ્યું છે. મશીનરી ઓફ XY એન્ડ કંપની and YZ એન્ડ કંપની were valued at 2 lakh and 2,25,000. બંનેની વેલ્યુ આપી છે. X and Y માં છે 1,50,000 જેની વેલ્યુ થઈ ગઈ છે 2 lakh. અગેન પ્રોફિટ ઓફ 50,000. It will be recorded on credit side of P&L adjustment account by machinery 50,000. And for Y and Z, value of machinery given in question is 1,60,000 and revalued amount is 2,25,000. So there is a profit of 65,000 which will be recorded on credit side of P&L adjustment account in the books of Y and Z P&L adjustment account by machinery 65,000. Okay. એના પછી goodwill valued at 50,000 and 41,000 of X and Y company. X and Y ની કંપનીમાં ગુડવિલની વેલ્યુ છે 50,000 અને Y and Z ની કંપનીમાં છે 41,000. ફ્રેન્ડ્સ આ ગુડવિલ ડિસ્ટ્રીબ્યુટ થશે ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં which is 3:1 and 2:1. તો 50,000 ડિસ્ટ્રીબ્યુટ થશે 3:1 માં. ચેક કરીએ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ X and Y 50,000 છે તો ડિસ્ટ્રીબ્યુટ થશે બાય ગુડવિલ 37,500 and 12,500. 50,000 into 3/4 and 50,000 into 1/4. અને સેકન્ડ ફોર્મ જે છે એના માટેની ગુડવિલ છે 41,000
profit sharing ratio is 2:1. So 41,000 into 2 by 3 and 41,000 into 1 by 3. By goodwill, 27,333 and 13,667. So our goodwill distribute થઈ ગયું. But goodwill not appear in the books of X, Y, Z and company. આ જે પોઈન્ટ છે આપણે પેન્ડિંગ રાખ્યું જ્યારે આપણે ન્યૂ ફોર્મ ની અંદર કેપિટલ અકાઉન્ટ પ્રિપેર કરશું ત્યારે આપણે ડિસ્કસ કરશું. પોઈન્ટ નંબર 3 ની અંદર goodwill not to appear in books of new company એ આપણે પછી કરીએ. Capital in the new form is 10,65,000. Partners of the firm. Okay. So last point છે કેપિટલ એડજસ્ટમેન્ટ નો છે. તો એ પણ આપણે અત્યારે કન્સિડર કરવાની રિક્વાયરમેન્ટ નથી. સૌથી પહેલા આપણે બધા એડજસ્ટમેન્ટ થઈ ગયા એટલે P&L એડજસ્ટમેન્ટ ની અંદર હવે કોઈ ટ્રાન્ઝેક્શન બાકી નથી. તો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ જે છે એ આપણે ક્લોઝ કરી દઈએ. એનો પ્રોફિટ કે લોસ જે હશે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ X and Y નો P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરી. Total will be 1 lakh rupees and obviously debit side કોઈ amount નથી. So profit will be also 1 lakh rupees which is distributed between partners X and Y in their old profit sharing ratio which is 3:1. So for X 3 by 4 75,000 and for Y 1 by 4 1 lakh into 1 by 4 final amount will be 25,000. This 75,000 and 25,000 will be transferred to capital account credit side. Credit side of capital account in old form by profit 75,000 and 25,000. Same way Y and Z નું capital account P&L adjustment account close કરીએ. એક જ amount છે credit side 65,000 and obviously that will be considered as our profit which will be distributed between partners that old profit sharing ratio which is 2:1. So for Y 65,000 into 2 by 3 which will come 43,333 and for Z 1 by 3 which is 21,667. These two amounts will be transferred to capital account credit side in Y and Z's column by profit 43,333 and 21,667. Finally, this capital account in old form will be closed down and you will find out closing balance. Obviously બધી બેલેન્સ જે છે બધી અમાઉન્ટ જે ક્રેડિટ સાઈડ છે ક્રેડિટ સાઈડ નો જે ટોટલ આવશે એ જ આપણા માટે ક્લોઝિંગ બેલેન્સ આવશે. પાર્ટનર X 390 ક્લોઝિંગ બેલેન્સ 390 એ આપણે ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર કરવાનું. ક્લોઝિંગ બેલેન્સ આપણે કહીએ છીએ અને ટ્રાન્સફર કરવાનું હોય ન્યૂ ફોર્મ X Y Z એન્ડ કંપનીમાં. Y નું બેલેન્સ આવશે 586,666 5,80,667 so the 66 and Z નું બેલેન્સ 1,85,334 આપણે ક્લોઝિંગ બેલેન્સ લઈએ. હવે આ જે ક્લોઝિંગ બેલેન્સ છે એ XYZ એન્ડ કંપનીમાં ટ્રાન્સફર કરીએ છીએ તો ન્યૂ ફોર્મની અંદર આ ઓપનિંગ બેલેન્સ આવે. તો જે આપણે ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરીએ 390 5,80,666 and 185,334 that will be transferred to new form અને કેપિટલ અકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ તરીકે લખશું બાય બેલેન્સ બ્રોટ ડાઉન બધી અમાઉન્ટ આપણે મેન્શન કરી દઈશું. ફ્રેન્ડ્સ એક પોઈન્ટ આપણે બાકી રાખ્યો હતો પોઈન્ટ નંબર 3 goodwill not to appear in books of XYZ and company. So goodwill ની વેલ્યુ ટોટલ કેટલી થશે 50,000 plus 41,000 means 91,000 and 91,000 ની જે goodwill છે that will be distributed between partners among partners X, Y and Z. The new profit sharing ratio 3:2:1 because this good value of goodwill is not to shown in new balance sheet. નવી બેલેન્સ શીટ જે આપણે બનાવશું ન્યૂ ફોર્મની ઓપનિંગ બેલેન્સ શીટ એની અંદર ગુડવિલની વેલ્યુ બતાવવાની નથી. એટલા માટે આ ટ્રીટમેન્ટ આપીએ છીએ. અધરવાઇઝ આપણે પ્રીવિયસ સમની અંદર જેમ કરેલું હતું એ રીતે ગુડવિલની અમાઉન્ટ 50,000 પર પ્લસ 41,000 બેલેન્સ શીટમાં અસેટ સાઇડ આપણે 91,000 મેન્શન કર્યું. પણ ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી કીધું છે કે નવી બેલેન્સ શીટની અંદર ગુડવિલ નથી બતાવવાની એટલા માટે આપણે એને ન્યૂ રેશિયોની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરીએ. 91,000 3:2:1 માં ડિસ્ટ્રીબ્યુટ થાય 91,000 into 3/6 2/6 અને 1/6. તો આન્સર આવશે ડેબિટ સાઇડ 2 goodwill 45,500 30,333 and 15,167. Next point is last point. Capital in the new form will be 10,65,000 અને આ 10,65,000 આપણે ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો 3:2:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. તો 10,65,000 ને 3:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય 10,65,000 into 3/6
into 2 by 6 and into 1 by 6. This will our closing balance. Closing balance જે છે એ આપણે રેકોર્ડ કરશું. 10,65,000 ને ડિસ્ટ્રીબ્યુટ કરીએ અને પછી જે અમાઉન્ટ આવશે આપણા માટે ક્લોઝિંગ બેલેન્સ. તો ક્વેશ્ચનમાં ક્લોઝિંગ બેલેન્સ ઓલરેડી આપે છે. ટુ બેલેન્સ કેરી ડાઉન 5,32,500, 3,55,000 and 1,77,500. આ ક્વેશ્ચનની અંદર આપેલી હતી કે આપણે ખાલી ડિસ્ટ્રીબ્યુટ કરેલી. હવે કેપિટલ અકાઉન્ટ ઇન ન્યૂ ફોર્મ્સ અકાઉન્ટ્સ આપણે ક્લોઝ કરશું અને જે ડિફરન્સની અમાઉન્ટ હશે એ કેશ થ્રુ અથવા બેંક થ્રુ આપણે એડજસ્ટ કરશું. જો કોઈ પાર્ટનરની કેપિટલ ઓછી હશે તો એની પાસેથી આપણે એટલી અમાઉન્ટ મંગાવશું એઝ એન એડિશનલ કેપિટલ, અને જો કોઈ પાર્ટનરની બેલેન્સ વધારે હશે તો આપણે એને રિટર્ન કરી દઈશું. સૌથી પહેલા પાર્ટનર એક્સનું કેપિટલ બેલેન્સ ડેબિટ સાઇડનો ટોટલ વધારે આવશે, તો એ ડેબિટ સાઇડનું ટોટલ કર્યું તો 5,78,000. ઓપોઝિટ સાઇડ ક્રેડિટ સાઇડની અમાઉન્ટ માઇનસ કરીએ 3,90,000. ડિફરન્સની અમાઉન્ટ એડજસ્ટ કરશું બાય બેંક which is 1,88,000. It means partner X has to go dot 1,88,000 as additional capital to maintain capital in their profit sharing ratio. Second partner Y એમાં ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે આવશે એન્ડ ડિફરન્સની અમાઉન્ટ છે એ ડેબિટ સાઇડ આપણે એડજસ્ટ કરશું ટુ બેંક which is 1,95,333. This amount is paid to Y અને એની એક્સેસ કેપિટલ જે છે આપણે એને રિટર્ન કરી દઈએ. અગેન ઝેડનું કેપિટલ આપણે ક્લોઝ કરીએ તો ઝેડનું કેપિટલમાં ડેબિટ સાઇડનું ટોટલ વધારે આવશે અને એડજસ્ટમેન્ટ થશે ક્રેડિટ સાઇડ which is 7,333. તો ફ્રેન્ડ્સ આ સાથે આપણે જે કેપિટલ અકાઉન્ટ ન્યૂ ફોર્મમાં પ્રિપેર કરવું હતું એ આપણે પ્રિપેર કરેલું છે. 1,88,000 એક્સ લઈ આવશે, 7,333 ઝેડ લઈ આવશે અને બંનેનો ટોટલ થઈ અને આપણે વાયને પેમેન્ટ કરશું 1,95,333, કે જેનાથી આપણી જે બેલેન્સ શીટની ક્લોઝિંગ બેલેન્સ છે કેપિટલ અકાઉન્ટની અંદર પ્રોફિટ શેરિંગ રેશિયોની અંદર મેન્ટેન થઈ શકે. આ બધી વર્કિંગ અત્યાર સુધી જે આપણે ક્વેશ્ચનની અંદર સોલ્વ કરેલું છે બધી વર્કિંગ નોટ્સ હતી. તો ક્વેશ્ચનની અંદર આપણને મેઇન આન્સર પૂછેલો છે ઓપનિંગ બેલેન્સ શીટ અને જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ ફોર્મ. નવી ફોર્મની અંદર આપણે બેલેન્સ જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ પ્રિપેર કરવાની છે. તો એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ XYZ એન્ડ કંપની આપણે પહેલા જોઈએ ચેક કરીએ. સૌથી પહેલા બિલ્ડિંગ અકાઉન્ટ. બિલ્ડિંગ અકાઉન્ટ કેટલું છે આમાં આપણે બિલ્ડિંગની રિવાઇઝડ વેલ્યુ આપેલી છે 50,000ની વેલ્યુ થઈ ગઈ છે 1 લાખ, તો આપણે ટ્રાન્સફર કરશું 1 લાખ રૂપીસ બિલ્ડિંગ અકાઉન્ટ 1 લાખ. એના પછી છે મશીનરી અકાઉન્ટ. મશીનરીની રિવાઇઝડ વેલ્યુ છે 2 લાખ અને 2,25,000, તો આ બંનેનો ટોટલ થશે 4,25,000. મશીનરી અકાઉન્ટ ડેબિટ 4,25,000. Next amount is furniture 20,000 plus 6,000 26,000. Friends, જે revalued amount છે અને devalued amount છે. Other than that, all assets will be taken over at their existing value. Existing value જે આપણે ટ્રાન્સફર કરશું એટલે નવી ફર્મની પાસે અસેટ બધી આવશે. તો અસેટ્સ કમ્સ ઇન બિઝનેસ, તો અસેટ્સ અકાઉન્ટ વિલ બી ડેબિટેડ. એટલા માટે આપણે બધી અમાઉન્ટ જે છે ડેબિટ સાઇડ લખીએ છીએ. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 20,000 plus 6,000 26,000. Next, stock as it is 120 plus 140 2,60,000. Stock account debit. Assets body debit thasa. Debtors 160 plus 2 lakh 360. Debtors account debit. Then due from Y and Z firm 1 lakh rupees. આ ટ્રાન્સફર નહીં થઈ કેમ કે આપણે ક્વેશ્ચન જ્યારે રીડ કરતા હતા ત્યારે ડિસ્કસ કરેલું હતું. બંને કોમન ફોર્મ પાસેથી હવે બંને મર્જ થઈ જાય છે, તો એ અમાઉન્ટ આપણે કેન્સલ કરી દઈશું. લાયબિલિટી સાઇડ અને અસેટ સાઇડ બંને સાઇડ સેમ કોમન અમાઉન્ટ છે એટલે અમાઉન્ટ આપણે રાઇટ ઓફ કરી નાખ્યું. 1 લાખ રૂપીસ જે છે આપણે સેટ ઓફ કરી નાખ્યું. એના પછી કેશ ઇન હેન્ડ 20,000 પ્લસ 10,000 30,000. નેક્સ્ટ કેશ એટ બેંક 30,000 પ્લસ 90,000 1,20,000. નેક્સ્ટ એડવાન્સીસ ખાલી એક જ ફોર્મના છે 60,000. એડવાન્સીસ અકાઉન્ટ ડેબિટ 60,000. એના પછી કેપિટલ અકાઉન્ટ કેપિટલનું ક્લોઝિંગ બેલેન્સ જે આપણે ફાઇન્ડ કર્યું છે એમાંથી આવતા રિઝર્વ ઓલરેડી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું છે. ક્રેડિટર્સ 120 પ્લસ 1,16,000. ટુ ક્રેડિટર્સ અકાઉન્ટ 2,36,000. ડ્યુ ટુ એક્સ એન્ડ વાય ફોર્મ કેન્સલ થઈ ગયું છે એટલે નહીં આવે. એન્ડ બેંક લોન એક જ ફોર્મની છે 80,000. ટુ બેંક લોન 80,000.
એના પછી કેપિટલ ટુ એક્સ કેપિટલ અકાઉન્ટ. એક્સનું કેપિટલ છે જે ઓલ્ડ ફોર્મની અંદર હતું એ 3,90,000. પછી ટુ વાયસ કેપિટલ, વાયના કેપિટલમાં આવશે 5,80,666. ઓલ્ડ કેપિટલનું જે ક્લોઝિંગ બેલેન્સ હતું એ કેમ કે એ જ આપણે ન્યૂ ફોર્મમાં ટ્રાન્સફર કરીએ. પછીના જે એડજસ્ટમેન્ટ છે તો ન્યૂ ફોર્મની અંદર આપણે ટ્રાન્સફર થઈ ગયા પછી એડજસ્ટમેન્ટ કરીએ. એટલે પહેલા આપણે ટ્રાન્સફર કરતી વખતે 5,80,666 એ અમાઉન્ટ ટ્રાન્સફર કરશું. ઇન્ટુ ઝેડ કેપિટલ, ઝેડના કેપિટલમાં આવશે 1,85,334. 1,85,334. તો આ અસેટ્સ અને લાયબિલિટી પ્લસ જે કેપિટલ બેલેન્સ છે એ ટ્રાન્સફર કરવા માટેની એન્ટ્રી જે હતી આપણે રેકોર્ડ કરી. સેકન્ડ એન્ટ્રી ઓપનિંગ બેલેન્સ શીટની અંદર એડજસ્ટમેન્ટ કરવાનું છે. આપણે જે કેશ અને બેંકના એડજસ્ટમેન્ટ કરેલા છે પહેલા આપણે જે પાર્ટનર્સ અમાઉન્ટ લઈ આવે છે, અમાઉન્ટ brought in business by partners to make their capital proportionate, એની માટેની એન્ટ્રી કરીએ. એક્સ અને ઝેડ અમાઉન્ટ લઈ આવે છે, બેંક રિસીવર થશે, સો બેંક અકાઉન્ટ will be debited and x and y z's capital will be credited. બેંક અકાઉન્ટ ડેબિટ, અમાઉન્ટ કેટલી છે ખબર નથી, 2x કેપિટલ અકાઉન્ટ 1,88,000. હવે જે આ ડિફરન્સની અમાઉન્ટ આપણે રેડ કલરથી લખેલી છે એ અમાઉન્ટ લખવાની છે. 1,88,000 credit side and to z's capital account 7,333. ના બંને અમાઉન્ટનો ટોટલ કરીએ, જે અમાઉન્ટ આવશે that will be recorded on bank account debit 1,95,333. so amount brought as additional capital by x and z એના માટેની જે એન્ટ્રી હતી આપણે રેકોર્ડ કરી. હવે excess capital of y paid off એના માટેની જે એન્ટ્રી છે આપણે રેકોર્ડ કરવાની છે. એન્ટ્રી આવશે y's capital account debit to bank account, amount આવશે 1,95,333. y's capital account debit 195,333 to bank account 195,333. તો આ જર્નલ એન્ટ્રીઝ હતી. જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ ફોર્મ. ન્યૂ ફોર્મની અંદર જર્નલ એન્ટ્રી જે રેકોર્ડ કરવાની હતી તે આપણે રેકોર્ડ કરેલી છે. આના પછી આપણને ક્વેશ્ચનની અંદર પૂછેલું છે બેલેન્સ શીટ ઓફ ન્યૂ ફોર્મ, ઓપનિંગ બેલેન્સ શીટ ઓફ ન્યૂ ફોર્મ જે આપણે પ્રિપેર કરીએ કે જેમાં લાયબિલિટીઝ અને અસેટ્સ આપેલી છે. આની અંદર કોઈ ડિફિકલ્ટ પાર્ટ નથી. આપણે જે જર્નલ એન્ટ્રી પ્રિપેર કરેલી છે એમાંથી એક એક અસેટ્સ જે છે આપણે ટ્રાન્સફર કરશું. બિલ્ડિંગ 1 લાખ રૂપીસ, નેક્સ્ટ મશીનરી 425. જે જર્નલ એન્ટ્રી લખી છે એમાં જે અમાઉન્ટ છે એ જ અમાઉન્ટ આપણે બેલેન્સ શીટની અંદર લખવાની છે. ફર્નિચર 26,000, સ્ટોક 2,60,000, ડેટર્સ 360, cash 30,000, bank balance 1,20,000, advances 60,000. લાયબિલિટી સાઇડ કેપિટલ આવશે. કેપિટલ જે આપણે આ કેલ્ક્યુલેટ કરેલી છે 5,32,500. કેમ કે ન્યૂ ફોર્મની અંદર ક્લોઝિંગ બેલેન્સ કેટલી રાખવાની છે 10,65,000 અને પણ કેપિટલ એમનું પ્રોફિટ શેરિંગ રેશિયોમાં પ્રોપોર્શનેટ કેપિટલ મેન્ટેન કરવાની છે. તો આપણે જે ન્યૂ ફોર્મના અકાઉન્ટની અંદર કેપિટલ અકાઉન્ટ પ્રિપેર કરેલું છે એની જે ક્લોઝિંગ બેલેન્સ આપણે કેલ્ક્યુલેટ કરી 5,32,500, 355 and 177,500 એ આપણે ત્યાં મેન્શન કરવાની થશે. ચેક કરીએ. x 5,32,000, y 355 and z 1,77,500. total capital will be 10,65,000 rupees. એના પછી છે ક્રેડિટર્સ 2,36,000. next amount is bank loan 80,000. અને એના પછી કેપિટલ અકાઉન્ટ હતું જે આપણે ઓલરેડી મેન્શન કરી દીધું છે એટ ન્યૂ વેલ્યુ. તો આ સાથે આપણી બેલેન્સ શીટની અંદર જેટલી અમાઉન્ટ આપણે ટ્રાન્સફર કરવાની હતી એ બધી અમાઉન્ટ ટ્રાન્સફર કરી દીધી. લાસ્ટમાં બેલેન્સ શીટનો ટોટલ કરશું તો બંને સાઈડનો ટોટલ સેમ આવશે અને ટોટલ આવશે 13,81,000. તો ફ્રેન્ડ્સ આ સાથે આપણો જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 3 છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થાય છે કે જેની અંદર આપણને ક્વેશ્ચનમાં પૂછેલું હતું ઓપનિંગ બેલેન્સ શીટ અને જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ ન્યૂ ફોર્મ. અને જર્નલ એન્ટ્રી અને ઓપનિંગ બેલેન્સ શીટ બનાવવા માટે આપણે જે વર્કિંગ નોટ કરેલી હતી અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ ઓલ્ડ ફોર્મ
એ આપણે પ્રિપેર કરી અને એના બેઝ ઉપરથી આપણે ઓપનિંગ એન્ટ્રીઝ અને ઓપનિંગ બેલેન્સ શીટ પ્રિપેર કરેલી છે. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે નવા ટોપિક સાથે મળશું. આજના સેશનનું મટીરિયલ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમને લિંક મળી જશે. નેક્સ્ટ સેશનમાં મળી જશે. બાય.